હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને સવારના વાગી ગયા છે 9 અને આજે છે ને મમ્મી કિચનમાં છે, હજી પપ્પાને બા બંને અંદરની રૂમમાં પ્રાસીને રમાડે છે. તો શું કરો છો મમ્મી? તેલ કર્યું માલિશ કરવા માટે. હા હા જોને ઉધરસ આવતી ને રાતે. હા હા જો આ તેલ બનાવ્યું અને ને એક તેલ બનાવ્યું, હળદર વાળું દૂધ બનાવ્યું. પીશે? બાજુમાં રાખી પરાને પાઈ દઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક સુના દીજીએ. નિર્માન મોહા ચિત્ત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સ્વર્ણેર ગચ્છન્ત્ય મૂઢા પદમં વ્યયમ તત. સરસ મસ્ત શ્લોક સંભળાયો. જો આ ભાઈનું બધું ઉધરસ પણ રાતે આજે બહુ આવ્યું. બિચારા આજે બાપ દેવા લઈ જ જવો જોશે. બહુ જ ઉધરસ આજે આજે છે ને આજ વખતે કપ નીકળતો નથી, અંદર અંદર ખખડે છે. હા, એટલે નાક બંધી જાય છે. તો વખતે નીકળતું હતું ને એટલે બહુ નાક બંધ થવાની શક્યતા નહોતી. આજે બિચારો કેટલો હેરાન થયો છે. બાપ દેવા લઈ જવાનું. આજે લઈ જશું. દવા અપાઈ દીધી ને આગળ કરી નાખું બધું માલિશ. ચાલો હું પપ્પાને મળાવું કા મમ્મી? પછી ઓફિસ જવું એટલે કીધું ચાલો તો પપ્પાને બાને બધાને મળાવી દઉં. તો જો અહીંયા બધા રમે છે, મારા કાનો રમે છે દાદા રે. હે ગુડ મોર્નિંગ પપ્પા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સુવિચાર સુના દીજીએ. આજનો સુવિચાર છે, મોટા ભાગના સંબંધ ઝાકળ જેવો હોય છે. હા, સેજે તડકો પડ્યો એટલે ગાયબ. સુકાઈ જાય. આમ ગાયબ હા એટલે સુકાઈ જાય એટલે આમ ગાયબ થઈ જાય. હા, ઝાકળ કેમ દેખાતો બંધ થઈ જાય જેમ ઈ દેખાતા બંધ થઈ જાય. હે કાન એવું હોય માર દીક. તડકો પડે ને એ માર બાવ તડકો પડે એટલે નીકળી જાય એટલે એમ સંબંધમાં વાંધો પડે એમ ઈ નીકળી જાય. નીકળી જાય. તો એવું હોય હે દીકો. સાચી કેમ છે હવે? રાશિવ ને ગુડ 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 છે ને એને. બા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય ભોળાનાથ. ભોળાનાથ, જય ભોળાનાથ. તો હું કેવું તમારું બા? મજા મજા? ઓ મજા મજા છે. શાંતિ છે. તો બા જો સવારમાં પ્રાસીને રમાડતા હોય કા બા? હા, બીજું શું કરવાનું આપણે તો? કાંઈ નહીં, પ્રાચીને રમાડવાનું. બેઠા બેઠા પ્રાસીને રમાડવી ને એવું કરવી કા બા? હા, તો જોઈ આ પ્રાસીભાઈ ને રમાડવાના એવું હોય. કાને કાનું કાનું ને આજે મજા નહોતી ને, કાનું ના મજા નહોતી. કમર દીકો હું થાતું તું રાતે? હું થાતું તું? ફોન લેવો જો એને, ફોન બહુ લેવો હોય આ નાની નાની બાવલીને. લે બા જનતન ટોયઝ આપે કાનો એને બહાર જોવું બા, નકરો બહાર જોવું બધું. જો આમ જો કેવો જોવે બધે. લે તો ચાલો મળીએ નાસ્તો પાણી કરીને પછી. અહીંયા મમ્મીએ જો માલિશનું કામ ઉપાડ્યું છે પ્રાસીવના. એ કઈ કરવા દે હે મમ્મી? બા રમાડતા જાય છે અને આમ બધા આમ રાખતા જાવીશ ત્યાં કરવા દે. તો અલ્યો બા આપો તો. જો રોવે લ્યો વહી ગયો. લે ક્યાં વહી ગયો? ક્યાં ગયો? જોતું જ નથી ને એને પણ બાઈ એને માલિશ જ નથી કરવા દેવું બિચારો વળી. એ કે મમ્મ તો ખાઈ લીધું. આ આ આ આ ક્યાં છે ફેન? જો ફેન ફરે. લે અરે વાહ કેટલું સરસ માલિશ કરવા દે છે કાનો. રોવે નહીં માં દીકો, ડાયો થઈ ગયો છે. ફાઇનલી જો 11 વાગી ગયા છે. આપણી રસોઈ બની ગઈ છે. રસોઈમાં બનાવ્યું છે આપણે ફ્લાવર બટેકા અને વટાણાનું શાક. મસ્ત ટમેટા નાખીને અહીંયા લોટે બંધાઈ ગયો છે અને 2 વાગી ગયો છે. લાગે છે કાનુની બધા આવી ગયા છે. હા જો પધાર્યા. આવો 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 આવો. કેમ આજ વહેલા આવ્યા? કાનું ઊંઘ આવતી હતી? હે દીકુ ગાર્ડન માંથી આવી ગયો તો ઊંઘ આવતો? રખડતો હતો. હે પ્રાશિવ? પ્રાશિવ નીની આવતી હતી મોગો ચડી ગયો. રિહાણો
હું બહાર ગઈ હતી ને તો આવી રોટલી કરવા, તો પછી સાસુમાં રોટલી કરે. જો માર સાસુમાં, કા સાસુમાં પડે સાસુમાં હોતી હે મમ્મી? माँ होती है इसीलिए करती બાવા હિન્દી है, सास है ना तो नहीं करते, બાવા હિન્દી ચકાવ્યું છો મમ્મીએ. बराबर नहीं है बात બાત બરાબર હે મમ્મા. सास सास गंदी है तो क्योंकि सास भी कभी बहू थी. એવું છે. જો પહેલાના જમાનામાં સાસુ મમ્મી બહુ જ તે ડેન્જર હતા, પણ આપણા બા તો હારા હતા ને કા, એટલે તમને એવું ન લાગ્યું ને. તો તમારા વખતના બધા એમ કે બાયું એ કે બાપા અમારા બા તો આવા હતા એમ, કે પહેલા તમથું એવું હતું જ તે ને એમ, ખેતીના કામ ને એવું બધું હતું. પણ તમે આપણે તો બધા બાપુજી નોકરી કરતા હતા એટલે એવું કાંઈ હતું નહીં, એટલે બધું કાંઈ એવું નહોતું. અને બાનો સ્વભાવ એ બહુ સારો હતો. તો બહુ સરસ હતા તમારા સસરા, બહુ સરસ હતા હે ને? તો એવું હતું. જો અને મમ્મી રોટલી ઉપર રોટલી કેટલીક રહી છે મમ્મી હવે? 1 તો 1 રહી છે. અને મમ્મીનો ઓઘો જોવો તમે, બધા તે સેટેલાઇટ ઊંચા થઈ ગયા છે. આજે ટાઈમ નથી મળ્યો નહીં તો હા, તો જો મમ્મીને સેટેલાઇટ ઊંચા થઈ ગયા છે બધા. તો જો આપણે બપોરનું જમવા માટે 2:30 વાગે બેઠા છીએ, કારણ કે વિડીયો એડિટિંગ ને થંબનેલ ને એવું બધું બનાવતા હોઈએ. તો મમ્મી કહેતું પહેલાં જમી લઈ કે પછી તારું બધું કામ કર એમ. આપણે મોડો નાસ્તો કર્યા હોઈએ ને એટલે વહેલી ભૂખ ન લાગી જાય એમ. એટલે મેં કીધું કે ચાલો તો હું પહેલાં થંબનેલ ને એવું બધું બનાવી નાખું એમ. મમ્મી કે એ હવે પછી બનાવી, અને 2:30 વાગી ગયા છે એ કે પહેલાં જમી લે એમ. તો જો જમવામાં તો તમને આગળ બતાવ્યું ને એમ, ફ્લાવર બટાકાનું શાક ને રોટલી. તો જો અને બનાનાય લીધા સાથે સાથે છે તારક મહેતા. કોને કોને મારી જેમ તારક મહેતા જોતા જોતા ખાય કે નાસ્તો કરે કે એવું હોય કહેજો મને. હું ડેઈલી તારક મહેતા જોતા જોતા નથી નાસ્તો કરતી કે જમતી, પણ ક્યારેક ક્યારેક એકલી હોય ને ત્યારે જમી લઉં એવી રીતે એમ. નહીંતર તો મમ્મી ને પપ્પાને બધા સાથે જમતા હોય એટલે કાંઈ તારક મહેતા જોતા જોતા ન જમીએ. તો ચાલો બધા જમવા માટે, જેને ફ્લાવર બટાકાનું શાક ભાવતું હોય એ આવી જાઓ જમવા માટે. અહીંયા જો આપણે જમીને પછી મેં કીધું લાય હું થંબનેલ, મેં તમને આગળ કીધું હતું ને મમ્મી કે થંબનેલ તારું પછી બનાવી કે તું જમી લે એમ. 2:30 વાગી ગયા હતા એટલે. તો અત્યારે જો 3:15 જેવું થયું છે અને હું થંબનેલ બનાવવા બેઠી છું. અને મમ્મી આવ્યા અંદરથી પ્રાસીને સુવડાવીને, એને છે ને અડધી રાત સુધી જાગે ને પ્રાસી વારે તો એ માણસનામાં એવી તાકાત છે ને ઊંઘ જ ન આવે. ખબર નહીં કેમ નથી આવતી, એ મને કાંઈ નથી ખબર પડતી. લોખંડી ઇસ્ત્રી છે, લોખંડી ઇસ્ત્રી કરવા બેઠા છે. જો અહીંયા લોખંડી ઇસ્ત્રી કરે. કેમ મમ્મી ઊંઘ ન આવે? એટલી જ આવે, આમ નહીં જાયગા હોય રાતે તોય ન આવે, તો એટલી જ આવે. એટલે તમે લોખંડી ઇસ્ત્રી એટલે તમે ઇસ્ત્રી કરવા બેઠા? ઓછી આવતી દેરની ઊંઘ મને. આમ કેમ ને બધાને બહુ આવે એવું ન આવે એમ. જેવી એજની હતી ને ત્યારે આવતી, નાનેથી તે એટલી બધી ઓછી બધાને એમ. કેમ આવે એટલી બધી નહીં એમ. હા. આમ જીવ એવો ને આમ હમ. એમ કેમ પ્રાચીન ધનપત કર્યા કરે હા, એમ હક ન થાય એમ. ધનેડું છો તમે? નાના હતા ત્યારે ધનેડું હશે, મારા કાનનો ધનેડું છે ને એમ. નાનો તો કેમ શાંતિ બેઠા હોય એમ. હા. એમ બહુ શાંતિ નહોતી બેહતી. આમ કાંઈક ને કાંઈક કામ કરવા જોઈએ. હા. તો જો અહીંયા ઇસ્ત્રીનો ઢગલો શર્ટનો મમ્મીએ કરી નાખ્યો છે. આપણે હવે સંકેલ આવીએ ને થંબનેલ બનાવી નાખ્યું મેં. કા મમ્મી? એ છે ને પ્રાશુને આખી રાત મજા નહોતી, એ આખી રાત જાગતો હતો ને ઉધરસ જેવું થઈ ગયું હતું. અત્યારે આ વેધર બહુ ખરાબ છે વાતાવરણ. સવારમાં ઠંડી પડે, બપોર તડકો પડે અને સાંજે પાછું ઠંડુ થઈ જાય. આમાં છે ને છોકરાઓ બહુ બીમાર પડી જાય એમ. આજે હોસ્પિટલ લઈને ગઈ ને તો બધા છોકરાઓને ખાંસી ને શરદી એમ. તો ડૉક્ટર કે અત્યારે કે વેધર એવું છે ને એટલે બધા બાળકોને અસર થાય, ચેન્જ થાય વેધર, ગરમી અને ઠંડી બંને મિક્સ થઈ જાય એટલે બાળકો કે બીમાર પડે, બાળકોય પડે અને એજવાળા હોય ને એ તે પડે. કારણ કે બાળકોમાં એજવાળા બંને ગ્રુપ હોય ને એ ગ્રુપની અંદર ઇમ્યુનિટી સિસ્ટમ ઓછી હોય, રોગ પ્રતિકારક શક્તિ, એટલે એ લોકોને જલ્દી અસર કરે એમ. એટલે પછી આપણે છે ને અત્યારે ખાવા પીવામાં બધે ધ્યાન રાખવા જેવું, તે બાળકોને તે જેને તે નહીં આપવાનું, જેથી કરીને જલ્દી બીમાર ન પડે. અને જેને શરદી ઉધરસ ઘરમાં કોઈ હોય એને એનાથી દૂર રાખવાના, એટલે જલ્દીથી એને અસર કરે નહીં. અત્યારે એટલું બધું ટ્રાફિક છે હોસ્પિટલોમાં કે બધા શરદી ઉધરસવાળા જ આવે છે એમ. એટલે ડૉક્ટર કહે કે તમારી કે ફૂલ કાળજી રાખવાની, કે મોટા હોય એને થાય, નાના આપણી એજવાળા હોય ને જે મિડલ એજવાળા કહેવાય ને કે 25 થી તે 30, 35, 40 વર્ષ સુધીના એ લોકોનો ઓછો વાંધો આવે એમ. બાકી તો જે આ એજવાળા અમુક હોય ને 60 ઉપર હોય કે 70 ઉપર, એ બધાને જલ્દી અસર કરે એમ. કફ ને એવું જામી જાય ને
તો બાફ ને એવું લીધા વગર કાંઈ છૂટું ન પડે. છોકરાઓને એવું જ તે કે બાફ ને એવું લે ને તો જલ્દી છૂટું પડે. અમુક જ તે છોકરાઓ એવા હોય કે જેને અસર ન કરે, બાકી 100માંથી 90% છોકરાઓને છે ને શરદી ઉધરસ ને એવું થતું જ હોય છે એમ. કારણ કે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું બધાને, અને ખોરાક એવા થઈ ગયા પહેલાં તો. અને પહેલાંના જમાનામાં તો કેવું બધા બહુ બીમાર નહોતા પડતા, કારણ કે છે ને ત્યારે દવા વગરનું બધું ખાવા મળતું હતું અને બધા પરિશ્રમ બહુ કરતા. અત્યારે જીવન બેઠાડું થઈ ગયું છે અને પરિશ્રમ તો કાંઈ કરવાનો નહીં. અહીંયાથી નીચે ઉતરો કે બહાર જાઓ એટલે ગાડી, જ્યાં ઉતરો ત્યાંથી લીપ હોય અથવા તો ગમે ત્યાં નજીક હોય, એટલે પછી કાંઈ ચાલવાનું નહીં. પહેલાંના જમાનામાં તો બધા ખેતરોમાં જતા ચાલીને ઘરેથી, તે એ લોકો 2-2, 5-5 ને 7-7 કિલોમીટર દૂર હોય ને ખેતર, તોય બધા ચાલીને જતા એમ. અને અત્યારે કોઈને ચાલવું નથી ગમતું, અને બાકી ચાલવું તો હેલ્થ માટે બહુ સારું છે. અમથા બધા જોગિંગ કરવા, વોકિંગ કરવા જાય, બાકી વસ્તુ લેવા જવાનું હોય ને તો આ ગાડીમાં કિક મારી નથી કે આ ગાડીમાં સેલઅપ કર્યું નથી, ગયા નથી, એટલે બધાને દેવું થઈ ગયું છે. એટલે છે ને અત્યારે એટક આવવા, કેન્સર આવવું એ બધું બહુ વધી ગયું છે એમ. ચાલતા બધાને એટક આવી જાય, કેન્સર એ તે કેટલું બને છે, કારણ કે અત્યારે ખાવાનું જ તે બધું એવું થઈ ગયું એમ. બધું શું કહેવાય કે દવાવાળું ખાવાનું. એક પણ ફ્રૂટ એવું નથી કે જે એમનામ પાકતું હોય. અમુક જ તે એવું હોય ક્યારેક કે આ ચાલો નેચરલ છે, બાકી બધા ફ્રૂટ તમે જાઓ ને દવાએથી જ પકવેલા. સિઝન વગર બધા ફ્રૂટ આવે એટલે તમે સમજી જાઓ ને દવાથી પકવો તો જ આવે ને. નહીંતર સિઝન વાઇઝ જ તે ફ્રૂટ પહેલાં આવતા કે ચાલો ઉનાળો છે તો ઉનાળાની અંદર તરબૂચ, ટેટી એવા બધા ફ્રૂટ આવતા. અત્યારે 12 માસ તરબૂચ મળે. એટલે એ આપણે વિચારવા જેવું છે કે આ દવાથી પકવતા હોય તો જ આવું હોય ને. એટલે ખાવા પીવામાં ધ્યાન રાખવા જેવું જ છે. એટલે બધા ધ્યાન રાખો પોતાનું, પોતાના બાળકોનું. આપણે સાંજનું જમવા માટે બેસી ગયા છીએ. સાંજના જમવામાં છે ને વઘારેલું દહીં, ભરેલા મરચા, ખીચડી ને એવું બધું. જો ભાખરી. શું બા? હા જોલો મરચા દેખાડું. મરચા ને ખીચડી ને દહીં ને ચા દૂધ ને બાય બેસી ગયા. જો કાબા જમવા માંડ્યા ને, જો બાય જમવા માંડ્યા. અહીંયા હાર્દિક આવી ગયા છે. કાલના વ્લોગમાં હાર્દિક તમે નહીં હો એવું છે, એટલે આજના વ્લોગમાં તમે આવશો. હા તો બોલો, કયો તમે લ્યો. ભરેલા મરચા, દહીં, તિખારી, ભાખરી, ચા. હા તો જો એવું છે કા જમવાનું. ખીચડી છે. હા અને અહીંયા જો મમ્મી प्राची को रखते हुए और खाते हुए संभल नहीं पा रहा है. એ કઈ હક લેશે નહીં મમ્મી, તમને જમવા નહીં દે. અહીંયા જો પપ્પા જમવા બેસી ગયા છે. ચાલો જમવા. તો ચાલો, જો પપ્પા બધાને જમવા બોલાવે છે એટલે તમારે આવવું જ પડે કા મમ્મી? ને બા ઘરના માલિક બોલાવે એટલે ન આવવું પડે. અને અહીંયા જો આજે હાર્દિકે ચાલુ નથી કર્યું જમવાનું, અને ભાઈનો એમ નામ કકડાટ ચાલુ છે. ભાઈને મજા નથી ને થોડીક, એટલે કકડાટ કર્યા કરે કા મમ્મી? હા તો જો એવું છે તો ચાલો બધા જમવા માટે. આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.